मध्य गुजरातनी सौथी मोटी होस्पिटल एटले के एसएसजी होस्पिटल। एसएसजी होस्पिटलमां पीवाना पाणीनी समस्याने लईने विश्व हिंदू युवा અને સાંસ્કૃતિક સંગઠન અને સામાજિક કાર્યકરો દ્વારા આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણને આવેદનપત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરવામાં આવી। એસએસજી હોસ્પિટલમાં પોતાનું ઇલાજ કરાવવા માટે બહારથી દર્દીઓ અહીં આવતા હોય છે, પરંતુ અહીં પાણી ન મળવાના કારણે તેઓ પણ હેરાન પરેશાન થઈ જાય છે, જેથી આ તમામ પાણીની સમસ્યાઓના કારણે આવેદનપત્ર આપવામાં આવ્યું। આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ તેઓની વાત સાંભળી અને જલ્દથી જલ્દ આ સમસ્યાનું નિરાકરણ કરવાની બાહેંધરી આપી હતી। पानी बदले आजकल पीवा पानी तो मारो ना वीडियो उतारो भाई દેખાય બધાને સહન કરવું પડે તો આ કેટલું વ્યાજબી છે। વોટર પેલી 20 વાળી બોટલો આવતી છે બિસ્લરીની પાણી માટે કદાચ એવું કહેતું હોય કે ભાઈ અમે નહીં કરી શકીએ તો અમે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે અત્રેના સામાજિક અગ્રણી નિલેશભાઈ એક આવેદનપત્ર લઈને આવેલા છે, જે અમારે ત્યાં જે હમણાં થોડા ઘણી પાણીની સમસ્યા સર્જાઈ હતી એ સંદર્ભે એમનું ચિંતા અમને વ્યક્ત કરી। અમે આ આવેદનપત્ર પર એકદમ સહમત છીએ અને એના માટે આવો પ્રોબ્લેમ ભવિષ્યમાં ના થાય, આ થોડી ટેકનિકલ ખામીને લીધે આ જે ઇસ્યુ થયેલો પણ આ જે ભવિષ્યમાં ના થાય એ માટે અમે સંપૂર્ણ પ્રયત્નશીલ રહીશું। સર, અમુક જગ્યાએ પીવાનું પાણી જ નહીં હતું। હા, આજની તારીખે બધા પ્રોબ્લેમ અમે સોલ્વ કરી જેટલી અમારી પાસે કમ્પ્લેન હતી એ અમે સોલ્વ કરી દીધેલી છે। ડૉક્ટર માટે અમુક જગ્યાએ જગ્યા છે। હા, એટલે હજી પણ કોઈ એવી કમ્પ્લેન હશે અમારા ધ્યાને દોરવામાં આવશે તો અમે તરત એનું નિરાકરણ લાવીશું। સૌથી મોટી વાત કરે ગઈકાલે અહીંયા પણ પાણી નથી। હા, એ જે ટેકનિકલ પ્રોબ્લેમ થયેલો, મોટરનો કંઈ ઇસ્યુ થયેલો એના કારણે આ થયેલું, પણ કાલ સાંજથી ચાલુ થઈ ગયેલ છે। આપ જાણો છો કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજીરાવ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ કહેવામાં આવે છે, અને આવી ગરમીની અંદર એક ખાલી પીવાના પાણીનો પ્રશ્ન જે બહુ જરૂરિયાત હોય છે એવા પીવાના પાણીના પ્રશ્નને લીધે આપણી જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જે આ હોસ્પિટલ છે એ હોસ્પિટલનું નામ બદનામ થાય છે, જેનું અમને ખૂબ દુઃખ થાય છે। આજે વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન, શ્રીરામ યુવા સંગઠન, સામાજિક કાર્યકર છે કમલેશભાઈ, એ હંમેશા માટે લડતા આવ્યા છે વડોદરા શહેરના હિત માટે। એટલે આજે આપણે આરએમઓ શ્રી છે એમને એક આવેદનપત્ર આપ્યું છે અને એમણે પણ કબૂલ્યું છે કે હા ભાઈ આ સમસ્યા છે। અમને બહુ સંતોષકારક જવાબ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે નિલેશભાઈ આનું નિરાકરણ લાવવામાં આવશે અને એક હકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે। એ હું સૌ આપને મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું। આવનારા દિવસોમાં જો આ તમારી જે માંગ સંતોષાને તો શું કરશે? મને વિશ્વાસ છે અને ખાતરી છે કે જે આરએમઓ સાહેબ છે એમણે ખાતરી આપી છે, અને એક આરએમઓનું એક પદ હોય છે કે વિશ્વસનીય હોય છે, અને એમને મને 100% ખાતરી છે કે ભાઈ સયાજી રાવ હોસ્પિટલનું જે તંત્ર છે એ તંત્ર જે આવેદનપત્ર છે એની પર કામ કરશે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે સર સયાજીરાવ હોસ્પિટલ છે। આ હોસ્પિટલની અંદર અનેક ગ્રામીણ વિસ્તારના, શહેરી વિસ્તારના તેમજ અનેક રાજ્યના લોકો પણ અહીંયા આગળ દર્દી સારવાર અર્થે આવતા હોય છે। ત્યારે ખાસ કરીને આજે એસએસજી હોસ્પિટલનું નામ જે કહેવાય છે કે છાપાઓમાં છપાય છે કે ભાઈ પાણી નથી મળી રહ્યું, ત્યારે આજે જે નિલેશ વસાઈકર છે તેઓ દ્વારા જે એક આવેદનપત્ર આપીને તંત્રને રજૂઆત કરી છે। આરએમઓ સાહેબ જે ચૌહાણ સાહેબ છે તેઓને જે રજૂઆત કર્યા બાદ જે તેઓએ પણ હકારાત્મક રીતે જે જવાબ આપ્યો છે, અને ચોક્કસથી તેઓએ આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આ પાણીની સમસ્યા છે સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવશે। પરંતુ ખાસ કરીને અમે તેઓને રજૂઆતમાં પણ એ પણ જણાવ્યું કે જો કદાચ આ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે જે તમામ સામાજિક કાર્યકરો સાથે સાથે જે જવાબદાર જે અમારા ટીમના લીડરો છે આ તમામ લોકો એક સાથે આવી અને ચોક્કસથી આંદોલનનો માર્ગ અપનાવીશું। એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે જે પણ પાણીનું સોલ્યુશન છે એનું નિરાકરણ લાવવું છે તેવી અમારી માંગ છે।